કોંગ્રેસ કાર્યાલય ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા. પથ્થરમારો થયો અને પથ્થરમારા બાદ એકબીજાની વિરુદ્ધમાં કમ્પ્લેન આપવામાં આવી, જેની અંદર પોલીસે અત્યાર સુધીમાં 5 કોંગ્રેસી કાર્યકર્તાઓને અરેસ્ટ કર્યા છે. પરંતુ ટોટલ કમ્પ્લેન જે છે એ 21 કાર્યકર્તાઓ વિરુદ્ધ છે, જેની અંદર અમુક કાર્યકર્તા જે છે તે અત્યારે ભાગેડું છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આજે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો કોંગ્રેસના કાર્યકર્તાનો છે, જે FIR પ્રમાણે આરોપી નંબર 6 છે. અને આ જે વ્યક્તિ છે તેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલે પણ વાયરલ થઈ રહ્યો છે અને તેનો દાવો છે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કે ના પછી કોંગ્રેસના અન્ય નેતાઓએ તેને ફોન કરી તેના ખબર અંતર પૂછ્યા છે. ના તેને એવું કહેવામાં આવ્યું છે કે અમે કાનૂની રીતે તને દરેક મદદ કરીશું. આ કોંગ્રેસના કાર્યકર્તાનો જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, તે વિડીયોમાં તે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. 2 તારીખ અને જે કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થયો હતો અને આજે 9 તારીખ થઈ છે, એટલે 7-8 દિવસ થઈ ગયા છે. એટલે એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે 5 જણ જે કોંગ્રેસના કાર્યકર્તા જે સૈનિક છે એ જેલમાં છે અને મારા જેવા 21 કાર્યકર્તા હજુ બહાર છુપાતા ફરી રહ્યા છે. આજે 7-8 દિવસ થયા એ વાતને, અઠવાડિયું ઉપર થઈ ગયું, બરાબર. એટલે મારી એક કાર્યકર્તા તરીકે હું કોઈનો વિરોધ નથી કરતો કે હું કોંગ્રેસ પાર્ટીનો પણ વિરોધ નથી કરતો, પણ એ જે કાર્યકર્તા તરીકે મારી ઉપર એક શહેર સમિતિ, જે અમદાવાદ શહેર સમિતિ કોંગ્રેસ સમિતિ છે, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને પ્રદેશ કાર્યાલયથી એક સિંગલ ફોન કોઈ નેતાનો કે પ્રમુખનો નથી આવ્યો. એ પછી અમદાવાદ શહેરના પ્રમુખ હોય કે ગુજરાત પ્રદેશના પ્રમુખ હોય, કોઈ નેતાનો ફોન નથી આવ્યો, કોઈ પ્રમુખનો ફોન નથી આવ્યો અને કોઈએ અમારી નોંધ નથી લીધી કે અમારી ખબર અંતર નથી લીધી. મારી કે મારા પરિવારની એવા 21 જણાની આ તકલીફ છે, જે અમે 21 જણા ભાગતા ફરી રહ્યા છીએ. મારી પર હમણાં ફોન આવ્યા છે 2 તારીખથી. પહેલો ફોન સાંભળી લેજો, હું કોઈનો પક્ષ લેતો નથી. એક પાર્ટીમાંથી જે માણસાઈ રીતે જે પેલા કોંગ્રેસમાં હતા, ધર્મેન્દ્રભાઈ પટેલ, ધમભાઈ પટેલ, એમનો ફોન મારી પર આવ્યો હતો. પછી બીજા પ્રમુખનો, મારા ઇન્દ્રપુરી વોર્ડના પ્રમુખનો, અને બીજા જયેશભાઈ મુંધવાનો ફોન, જે જસોદાના રહેવાસી છે, જસોદા વોર્ડના રહેવાસી છે, જયેશભાઈ મુંધવા, જયેશભાઈ કરશનભાઈ મુંધવા. એમને મારી કેર લીધી છે, મારા પરિવારની કેર લીધી છે અને વારંવાર મને ફોન કરી રહ્યા છે. આ કહેવાનું કારણ એ કે અમદાવાદ શહેરમાંથી એક પણ ફોન નથી આવ્યો. તમારા એક મેસેજથી, વોટ્સઅપ મેસેજથી, એક ફોનથી અમે બધા કાર્યક્રમમાં આવતા હોય, આંદોલનમાં આવતા હોય, ધરણા પ્રદર્શનમાં આવતા હોય, વિરોધ કરવા આવતા હોય, તો તમારી પણ એક ફરજ આવે છે, તમારી નૈતિક જિમ્મેદારી બને છે કે અમારા હાલચાલ પૂછવાની, અમારી ખબર લેવાની, મારા પરિવારની ખબર લેવાની. અમે કોંગ્રેસના કાર્યકર્તા છીએ, ભળવા નથી, ડબલિયા નથી, બરાબર, બીજાના જેવા. એટલે મારે વિડીયો શેર કરવાનું કારણ આ છે, અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો, તે નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચે અને નાનામાં નાના કાર્યકર્તાની કાળજી લેવાય, એની નોંધ લેવાય. કેમ કે કાર્યકર્તાઓની અવગણના વારંવાર થાય છે અને વારંવાર મેં વિડીયો વાયરલ કર્યા છે. આજે મારો જ્યારે દુઃખ ખોટું લાગ્યું ને ત્યારે આ વિડીયો વાયરલ કરવો પડ્યો કે કોઈ પણ ફોન, હજુ પણ કોઈ ફોન નથી આવ્યો અને અમે અમારી તાકાત ઉપર લડી રહ્યા છીએ અને ડરતા નથી. જો ડરવાની વાત નથી, આમાં ચોખ્ખી જ વાત છે, ડરતા નથી, પણ ભાગતા પડવું પડે છે. અને પકડી જાય તો કોઈ ખાડે મારી ગયું, કોઈ ફરક નથી પડતો, ખાડે મારી ગયું. પણ આ એક વાત સમજવાની એ છે કે કોણ અમારી જોડે છે અત્યારે, અમારી જોડે કોણ,
અમે જેના એક ઇશારે એક ફોન ઉપર પ્રદેશ કાર્યાલય કે શહેર સમિતિ જતા રહેતા હોય એના એક મેસેજથી અમે પ્રોગ્રામોમાં જતા રહેતા હોય, અમને બોલાવવા પણ ના પડતા હોય ને અમે મેસેજ દ્વારા પ્રોગ્રામોમાં પહોંચી જતા હોય, તો આજે અમારી જવાબદારી કોણ લેશે? અમારો રેફરન્સ કોણ બનશે? એક નાગરિક તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ અને નેતાઓને, જે અમરેવાડી વિધાનસભામાં પણ નેતાઓ બની બેઠા છે, એમને મારે પ્રશ્ન છે કે અમારે કોની ઉપર વિશ્વાસ કરવો? આ સૌથી મોટો પ્રશ્ન છે, અમારે કોની ઉપર વિશ્વાસ કરવો? દમભાઈ પટેલનો ફોન આવી ગયો વારંવાર, એટલા માટે કહું છું કે તમારે સમજવા જેવું છે. કોઈનો પક્ષ નથી મૂકતો અને કોઈનો પક્ષ નથી ખેંચતો. એ માણસાઈ રીતે મને ફોન કર્યો છે. 3 તારીખે સવારે એમનો ફોન આવી ગયો. જયેશ મુંધવાનો ફોન વારંવાર આવે છે. જયેશ કરશનભાઈ મુંધવા જસોદા વોર્ડના કોંગ્રેસના આગેવાન હતા, અત્યારે કોંગ્રેસમાંથી એ પણ નિષ્ક્રિય થઈ ગયા છે. આવા કારણોસર એ પણ મને પણ વારંવાર કહે છે કે ભાઈ ધ્યાન રાખજો. તો પણ કોંગ્રેસ માટે અમે જીવ આલવા તૈયાર છીએ. અમે કોંગ્રેસ પરિવાર ઉપર પથ્થરમારો કર્યો હતો ને, એટલે અમે એ હુલ્લડમાં ને પથ્થરમારોમાં જોડાયા હતા, નહીં કે અમારા પોતાના મતલબ માટે, કોંગ્રેસ પક્ષ માટે અમે જોડાયા હતા. અમારી કોઈ પર્સનલ દુશ્મની નથી. એટલે આ બધી નોટંકીઓ, જે આ મોટા નેતાઓ જે રાજનીતિઓ કરો છો ને, જે અંદરો અંદર, એ બંધ કરી દેજો. અમે ગાંડા નથી, અમે ઉલ્લુ નથી, અમને બધી ખબર પડે છે, પણ અમે કોંગ્રેસના વફાદાર સૈનિક છીએ, ભડવા નથી, દલાલ નથી. બરાબર? અમે કોઈની દલાલી નથી કરતા અને કોંગ્રેસ અમારી માં છે. બરાબર? માં માટે અમે પથ્થરમારો કર્યો હતો, કેમ કે ઘર ઉપર કોઈ પથ્થરમારો કરે ને પરિવાર ઉપર, ત્યારે પરિવારનો જ માણસ આવે. અમે પરિવારના માણસ છીએ. તમે કોઈએ અમારી ખબર અંતર લીધી? કોઈએ પૂછ્યું અમને કે શું છે, તમને કોઈ તકલીફ છે? અમારા પરિવારને એક સિંગલ ફોન કર્યો અમને? આજે અમારી આ વેદના બોલી રહી છે, અમારી આ તકલીફ બોલી રહી છે. આજે તમે જો કોંગ્રેસના કાર્યકર્તાને નથી સાચી શકતા ને ભાઈ, તો આ હોદ્દેદારી મૂકી દો, આગેવાની મૂકી દો. જો તમારામાં તેવડ ના હોય ને, તો આગેવાની કરવાનું મૂકી દેજો અને સંગઠનની તો ખોટી વાહિયાત વાત કરતા જ નહીં. બરાબર? નમાલાઓ તમારું કોઈ કામ નથી. અને જો તમારે નમાલા વેળા કરવા હોય ને, તો અમને જે માતાજી કરી દેજો. અમારે એવા નમાલાઓ જોડે કોઈ કામ કરવું નથી. અમારે કોની પર વિશ્વાસ કરવો? આવા નમાલાઓ ઉપર તો જરા પણ વિશ્વાસ નહીં થાય. બરાબર? લડવામાં તો તાકાત તમે અમારામાં પણ છે. ભલે રિક્ષા ચલાવું છું, રિક્ષા વેચીને પણ હું મારી જામીન કરાવી લઈશ, પણ ફાતડાઓ તમારી હું પર વિશ્વાસ નથી કરવાનો. એક સિંગલ ફોન નથી કરતા. બરાબર? અમે બહાર રખડી રહ્યા છીએ, અમારા જીવના જોખમે બહાર રખડી રહ્યા છીએ, લડવા તૈયાર થઈ જઈએ છીએ. એક શહેર પ્રમુખનો ફોન નથી આવતો, જાણ નથી લેતા, નોંધ નથી લેતા. આમને તો તમારા બીજા કોઈ કામ હોય તો કેવી રીતના બધા સેટિંગો પાડી લો છો? પ્રમુખને ફોન કર્યો, એક પ્રમુખને પણ હું સામેથી ફોનો કરું છું, શું થયું. બધા બીવડાવની વાતો કરી રહ્યા છે. કોઈ સાંત્વના કે કોઈએ હિંમત નથી આપી અમને. ખાલી હિંમત આપી હોય ને તો ધર્મેન્દ્રભાઈ પટેલ, મારા પર્સનલ માણસાઈ, હું ભાજપમાં ગયા એટલે હું એ વિરોધમાં નથી બોલતો, હજુ પણ તમે સાંભળી લેજો. એ વ્યક્તિને ખબર પડી. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.